પીએમની ધરતી પરથી ગુજરાતીઓના અપમાન પર ઘમાસાણ મચ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર પ્રહાર કર્યા। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાતીઓને નિરક્ષર કહેતા સીએમ ભૂપેન્દ્ર પટેલના કોંગ્રેસ પર પ્રહાર। કોંગ્રેસે ગુજરાત અને પીએમ મોદીનું અપમાન કરવામાં કોઈ કસર બાકી નથી રાખી। નરેન્દ્રભાઈ પીએમ બન્યા પછી કોંગ્રેસે 50 વખત ગાળો આપી છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે 6.5 કરોડ ગુજરાતી જનતાનું અપમાન કર્યું, મુખ્યમંત્રીએ કહ્યું। પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની પાવન ધરતીની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે। તેમનું આવું શરમજનક નિવેદન સ્પષ્ટ કરે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિને મળી રહેલો વ્યાપક જન સમર્થનથી કોંગ્રેસ પોતાની અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે। ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધની કોંગ્રેસની આ માનસિકતા આજકાલની નથી પણ વર્ષોની છે। દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને ભારત રત્ન ન આપીને તેમની પણ કોંગ્રેસે ઉપેક્ષા કરી હતી। કોંગ્રેસે ગુજરાતના વિકાસને આવી સિદ્ધિઓ અપાવનાર આદરણીય શ્રી નરેન્દ્રભાઈને મોતના સોદાગર કહીને ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડી હતી, પરંતુ ગુજરાતની જનતાએ શ્રી નરેન્દ્રભાઈમાં પ્રચંડ વિશ્વાસ મૂકીને કોંગ્રેસને સ્પષ્ટ જાકારો આપ્યો। છતાં હજુ પણ કોંગ્રેસની ગુજરાત અને ગુજરાતી વિરોધી માનસિકતા બદલાઈ નથી। આદરણીય શ્રી મોદી સાહેબના વડાપ્રધાન બન્યા બાદ પણ કોંગ્રેસ પાર્ટીએ 50થી વધુ વખત અપશબ્દો કહ્યાના અનેક કિસ્સાઓથી આપ સૌ વાકેફ છો। શ્રી મોદી સાહેબે આટલું અપમાન સહન કરીને પણ વિકાસની રાજનીતિથી દેશને વિશ્વમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન અપાવ્યું છે। વડાપ્રધાન શ્રી તરીકે રાષ્ટ્ર પ્રથમ અને નાગરિક દેવો ભવના મંત્ર સાથે આગળ વધીને દેશને વિશ્વની ત્રીજી મોટી આર્થિક વ્યવસ્થા બનાવવા આગળ વધી રહ્યા છે। અને ગુજરાતીઓના અપમાન પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના કોંગ્રેસ નેતાઓને સવાલ। ગાંધી અને પટેલની પાવન ભૂમિનું અપમાન કરતા શરમ કેમ ના આવી? ડેપ્યુટી સીએમએ આ સવાલ પૂછ્યો। કોંગ્રેસ જીતતી રહી ત્યારે ગુજરાતના લોકો સારા લાગતા હતા। गुजरात के 6.5 करोड़ नागरिकों की ओर से मैं कांग्रेस और कांग्रेस के उन नेताओं को सवाल पूछना चाहता हूं। खड़गे जी, गांधी और पटेल की इस पावन धरती को अपमानित करने वक्त क्या आपके मन में एक पल भी शर्म नहीं आई? खड़गे जी, इनका जवाब दे। जब तक गुजरात में कांग्रेस जीतती रही तब तक गुजरात के लोग होशियार थे, गुजरात के लोग अच्छे थे। जब कांग्रेस के लोगों को गुजरात के नागरिक पहचान गए, एक के बाद एक चुनाव में आप हारते गए, तो यही मेरे गुजरात के नागरिक मूर्ख हो गए। यही मेरे गुजरात के मेहनती रात दिन काम करने वाले लोग मूर्ख और अनपढ़ हो गए। कांग्रेस इसका जवाब दे। क्या मेरे गुजराती भाई बहन दिन रात मेहनत करके देश का नाम रोशन कर रहे हैं? क्या उनकी यह सफलता आपकी सबसे बड़ी तकलीफ है? हर चुनाव में कांग्रेस गुजरात को निशाना क्यों बनाती है? हर बार गुजरातियों को गालियां क्यों देते हो? आखिर इस नफरत की जड़ क्या है? खड़गे जी, आज आप ये बता दो। क्या इस बयान और यह बयान आपका पूरी तौर से व्यक्तिगत है? क्या यह बयान आपको राहुल गांधी ने लिख के दिया है?
या गुजरात कांग्रेस के उन नेताओं ने लिख के दिया है जो गुजरात में आने वाले दिनों में आ रहे चुनावों में हार देख गए हैं?